એની પાંગ આવે ને કઈ રીતે? અરે યાર તું બધું એની પાંગ આને આને ગાઈસ શું કહેવાનું છે? આટલું નાખીને આમ જાય છે. આ નાખવાનું તો એની. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મસ્ત મજામાં છે ને આપણે પણ એકદમ મસ્ત છે. તો ગાઈસ આપણે છે ને લગભગ આજે 3 દિવસ થઈ ગયા આપણે છે ને લોંગ વિડીયો છે ને આપણે બનાવ્યા નહીં આપણી ચેનલ ઉપર. તો આજે છે ને ફરી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એમ તો છે ને ગાઈસ આપણું કોઈ એમ ટાઈમ નથી, એમ શિડ્યુલ નથી હોતો કે આપણે છે ને દરરોજનો વ્લોગ મૂકીએ જ આ ટાઈમ, એવું નથી. પરંતુ જેમ જેમ આપણને ટાઈમ મળે, જેમ જેમ આપણો વ્લોગ બને ને એમ છે ને ગાઈસ આપણે બનાવીને મૂકતા હોય છે. તો અત્યારે તો છે ને ગાઈસ હવે આવું બધું કંઈક કામ ચાલે છે. આપણે છે ને પાણી છોડેલું છે ડાંગરમાં, ને આ બાજુ તો છે ને ગાઈસ આપણે એટલી બધી ડાંગર બગાડી દીધી છે ને કે ના પૂછો વાત. જો એ પણ ગાઈસ પાછા કૂતરા એમ. હવે એમને શું દુશ્મની હશે એ ખબર નથી એમ. રાત્રે ગાઈસ છે ને બધા ભેગા થઈને છે ને આમ યુદ્ધ કરેલું એટલે એમ રામાયણ મહાભારત જેવું. એટલે છે ને આ બાજુ બગાડેલી છે ને પેલા બીજા ખેતર છે ને બીજાનું છે ને ત્યાં પણ ગાઈસ બગાડેલી છે એમ. એટલે રાત્રે છે ને એમ બારના બધા છે ને કૂતરા બહુ બધા આવીને છે ને ગાઈસ અહીં જમાય છે ને જગાય છે ને એવું બધું કરે ને, જેના કારણે છે ને ડાંગરને બધીને પથારી ફેરી નાખે છે. તો પાણી ચાલે છે ને આપણે છે ને ગાઈસ હવે કૂવામાં છે એમ પૂરું થઈ જાય છે, એટલે થોડી થોડી વારમાં છે ને પાછા આપણે ધ્યાન રાખવું પડે છે. એટલે અત્યારે છે ને હવે લગભગ 1.5 કલાક જેવું થઈ ગયું છે. તો આપણે જોવા જવાનું છે, લગભગ પૂરું થવા આવ્યું થશે હવે. તો ચાલો જઈએ છીએ, જોતા આવીએ છીએ એક વખત. અત્યારે ગાઈસ વરસાદનો કોઈ છે ને માહોલ સારો એવો નથી એમ. થોડું થોડું પડપડ કરે છે, વધારે નથી. ખરેખર અત્યારે તો જરૂર છે એમ, શું કરવાનું. તો વરસાદનું કંઈક આવું બધું ચાલ્યા કરે છે કે જો આ બાજુ બધા ખેતરોમાં બધું સુકાઈ ગયું છે. અને ડાંગરનું તો છે ને ગાઈસ જેટલું પાણી હોય ને એટલું ઓછું જ પડે એમ. કારણ કે આ આખા દિવસ છે ને 3-4 ઇંચ તો પાણી જોઈએ ને જોઈએ રહે. તો ચાલુ તો છે ગાઈસ, પાણી કેટલું છે તમને પણ બતાવું છું કૂવાનું. જો હજુ તો એમ ચાલશે ગાઈસ, 10-15 મિનિટ જેટલું ચાલશે એમ. એમ આજે તો છે ને ગાઈસ થોડુંક એમ લોડિંગ પર છે, એટલે કે આમ વધારે પાઇપ ગોઠવી છે. કાલે છે ને એ નજીકમાં સામનું છે ને તેમાં પડતું હતું. આજે થોડું દૂર છે એમ, 5-6 છે ને આપણે પાઇપ વધારી દીધી છે, એટલે વધારે ચાલશે એમ. બાકી તો બીજું કંઈ નહીં ગાઈસ. અને બીજી વાત કે આપણે છે ને બ્લોગ વિડીયો કોને કોને ગમે છે રિયલી ગાઈસ, ખરેખર એમ ઈમાનદારીથી કમેન્ટની અંદર બતાવજો. કારણ કે એમ થોડું ઘણું એમ બોરિંગ થઈ જાય ને ગાઈસ, એવા આપણે ઉતારીએ છીએ દરરોજના આમ ફાર્મિંગ ટાઈપના બધા બ્લોગ આવતા હોય છે. કોઈકને ગમતા પણ હોય, કોઈકને ના પણ ગમતા હોય. તો જેને પણ ગમે કમેન્ટની અંદર જરૂરથી બતાવજો, અને નથી ગમતા ને એ પણ કમેન્ટની અંદર બતાવજો. બાકી બીજું તો કેવું બધું હાલ ચાલશે એ પણ કમેન્ટની અંદર બતાવજો. બાકી ગાઈસ બીજું તો છે ને યાર દરરોજના કન્ટેન્ટ લાવવામાં છે ને એમ થોડું ઘણું મુશ્કેલી પડી જાય એમ. કારણ કે આપણે છે ને બહારને એમ ટ્રાવેલિંગ વધારે થતું નથી એમ. જે ડેલી આપણે રૂટીનનું કાર્ય અહીં થતું હોય છે એના પ્રમાણે આપણે કરતા હોય છે. મને પણ લાગે એમ થોડા ઘણા બોરિંગ ટાઈપના બ્લોગ બનતા હશે, પરંતુ કંઈ નહીં, એડજસ્ટ કરી લેવાનું થોડું થોડું, બીજું તો વળશું. તો ફાઇનલી ગાઈસ હવે કૂવામાં થઈ ગયું છે પાણી પૂરું. જો તમને દેખાડું છું, જો ગાઈસ કંઈક થોડું એમ દેખાતું હશે તમને ઝાંખું ઝાંખું, કારણ કે એટલો બધો સૂર્યપ્રકાશ નથી એમ. અત્યારે સૂરજ દાદા પણ ઉગી ગયા એમ કહેતા. તો ચાલો ગાઈસ ફટાફટ આપણે બંધ કરી દઈએ. જો ગાઈસ આટલા બધા કેપેસિટર લગાવવું પડે તો આપણી મોટર ચાલે. ને આ છે આપણું જોઈન્ટ. આવી રીતનું કંઈક આપણે એડજસ્ટ કરેલું છે. પાછી કંઈ ડબલ વખત ચાલુ થાય. તો હવે પાછું આપણે લગભગ 10-15 મિનિટ પછી આવવું પડશે ચાલુ કરવા માટે. ત્યાં સુધીમાં ગાઈસ પાણી સંકળી જશે એમ. આપણે છે ને ગાઈસ એક રીલનો વિડીયો બનાવવાનો હતો. થોડું ઘણું વિચારેલું છે એમાં. આ તો એક નંબર છે ગાઈસ. વાટે સરકે ને તો એ માર કરશે. આ બાજુથી આપણે જઈએ ને એટલે, અને અત્યારે છે ને બરાબર ટૂંકી બાંધેલી છે ને એટલા માટે કંઈ આપણે પેલી બાજુ વિડીયો બનાવવાનો છે. આપણે થોડુંક વિચારેલું છે, પણ જોઈએ છે કેટલું નીકળે છે અંદરથી.
કારણ કે ગાઈસ એક વિડીયો બનાવવામાં છે ને ખરેખર જે એમ ખરા દિલથી બનાવતા હોય ને ગાઈસ એમને ખબર હશે એમ કે એક વિડીયો બનાવવા માટે છે ને બહુ બધો ટાઈમ લે છે એમ, બહુ બધું વિચારવું પડે છે. કોઈક લાઈન આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ વાળો વિડીયો હોય ને એના માટે છે ને એમ બહુ બધા એમ રીટેક લેવું જ પડે છે એમ. તો જઈને એક સારો વિડીયો બનતો હોય છે. ને ઘણાને કેવું છે કે આ હું વિડીયો બનાવવામાં ફોન કેમેરો ચાલુ કરીને વિડીયો બની ગયા, એ તો એમના માટે છે જે ફાલતુ ટાઈમ પાસ કરતા હોય એમના માટે. બાકી જે ખરેખર કોન્ટેન્ટ ક્રિએશન કરતા હોય છે ને એમના માટે ઇમ્પોસિબલ એમ. તો થોડું ઘણું વિચારી લઈએ ગાઈસ, અને પછી આપણે જઈએ છીએ લોકેશન. તો યાર લોકેશન હું પસંદ કરવાનું હોય, દર વખતે નવું ના હોય, આજ એડજસ્ટ કરી લઈશું આપણે. પવન તો છે ને ગાઈસ એટલો મસ્ત મજાનો આવે છે ને કે જાણે એસીનો પવન આવે, એસીનો કેવો મસ્ત મજાનો ઠંડો લાગતો હોય એ પ્રકારનો. વરસાદ નથી આવતો ને ગાઈસ એની પાછળનું કારણ છે ને કેટલાકને એવું કહેવાનું થાય છે કે પેલા ભાદરવા નહીં નાના આવે છે જે પેલા લાલ આવે એ છે ને ગાઈસ અત્યારે હજુ નાના છે એમ, એટલા માટે વરસાદ નથી આવતો. કારણ કે જો વરસાદ આવે ને તો એ ધોવાઈ ગયા એમ, બધા મરી જાય ને એટલા માટે. જો આ રહ્યા જો આવા છે ને ગાઈસ, જો આ નાના છે ને એટલા માટે વરસાદ છે ને નથી આવતો એવું કહેવાનું થાય છે. જો લગભગ છે ને ગાઈસ મને પણ સાચું લાગે છે. તો એ મોટા થઈ જશે ને ગાઈસ પછી કદાચ વરસાદ થોડાક એમ વધારે મોટા આવશે એમ એવું લાગે છે આપણને. ને બધાને કેવું છે એમ, જે બધા આપણા પુરખો છે, બધા વડીલો છે ને એમ કે કારણ કે એ છે ને આગળ તો બધું એમ અનુમાન કાઢેલું જ હોય છે. જે મહિનાની અંદર આ પડી જતા હોય ને ગાઈસ એ મહિનાની અંદર છે ને વરસાદ એકદમ એમ છાંટા આવતા હોય છે નાના. તો ખરેખર અત્યારે પણ એવું થઈ રહ્યું છે, આવે છે આખા દિવસની અંદર થોડું પણ આવી જ જાય છે નાના છાંટા એવું. મોટા થઈ જશે એટલે અત્યારે હવે ચાલે છે ઓગસ્ટ, એટલે સપ્ટેમ્બર સુધીમાં ગાઈસ વધારે આવશે એવું લાગે છે, પરંતુ અત્યારે જરૂર છે એમ આપણે. તો ગાઈસ આપણે છે ને જેમ તેમ કરીને છે ને એક રીલ માટે વિડીયો બનાવી દીધો છે. એમ તો છે ને ગાઈસ આપણે એમ એકલા વિડીયો બનાવવાનો ને એટલે ખરેખર એમ થોડુંક એમ હાર્ડ પડે છે એમ, એટલે જેમ તેમ કરીને આપણે બનાવી તો દીધો છે. હવે એડિટિંગ કરીએ બેઠા, અને આજ આપણે તો છે ને ગાઈસ આ જગ્યા પર આવી જઈએ એમ, કારણ કે અહીં છે ને આપણે 5G કમ્પ્લીટ પકડાઈ જાય છે, એટલે વિડીયો અપલોડ કરવા હોય ને તો આ જગ્યા પર આવી જવાનું, એટલે મસ્ત મજાનું આપણું નેટવર્ક ચાલે એમ. તો ચાલો ફટાફટ એડિટિંગ કરીએ. તો ગાઈસ હવે છે ને આપણે આવી ગયા છે આપણા બીજા ખેતરની અંદર ખાતર નાખવા માટે, ને અત્યારે છે ને ખાતર નાખવાવાળો પણ ગાઈસ બદલાઈ ગયો છે. અને બદલાઈ ગયો છે ને એટલે બધી રીતે બદલી નાખ્યું છે એમ, ખાતર નાખવાની આખી મેથડ જ બદલી નાખી છે. એની પાંગ આવે ને કઈ રીતે, અરે યાર તું બધું એની પાંગ આવે આને ગાઈસ શું કહેવાનું છે, આટલું નાખે ને આમ જાય છે, આ નાખવાનું તો નહીં દેખાતું હશે ને કઈ રીતે નાખે. જો તમે દેખો આ જો જે મૂઠ પકડીને જ કઈ રીતે, હવે થોડુંક એમ ખુલ્લેથી નાખ્યું. જો આવી રીતે નાખશે ને તો આ કાલે ને કાલ બધી ડાંગર પાકી જશે. બાકી તારે શું કહેવાનું થાય, નાખવા જવું છે તારે? ખોડ ભલે મારી ભેંસ ભલે, હું ભેંસ ફેલે તારે જ વારો હતો એમ. આ તો અહીં શું કહેવાય બાનું શોધી લીધું ગાય છે ઘાસ કાપવા માટે. તો મને તો લાગે છે કે આપણે જ જવું પડશે એમ, તો જઈએ હવે. બાકી જોઈ શકો છો તમે કઈ રીતનું નાખે છે તે. લે મને તો દે હવે તું જાણે કેર પૂરું કરાવી. તો ગાઈસ આપણે જ જવું પડશે એમ. તો નાખે છે સારું, પણ શું કહેવાય એમ વધારે એમ ખૂબ માપનું નાખી દે એમ. અરે યાર તો કીચડકી વાળું છે એમ. જો સફેદ ખાંડ આટલામાં દમ નીકળી ગયો ને, ખાલી આમ એક જ હાથ ફેરે એમ. આપણે 1/2 કિલો પણ નહીં નાખ્યો હોય.